અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હવે એક્શનના મોડમાં છે। ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે અત્યારથી જ તડામાર તૈયારીઓ તેજ કરી નાખી છે। આવતીકાલથી ઉમેદવારોનો અભિપ્રાય જાણવા માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાશે। પ્રદેશના 2 દિગ્ગજ નેતાઓ 7 ઝોનમાં જઈને સેન્સ લેવા માટેની કામગીરી કરવાના છે। 14 અને 15 માર્ચ દરમિયાન દરેક વોર્ડમાં જઈને દાવેદારોની વિગતો પણ મેળવાશે અને ત્યારબાદ ચૂંટણી લડવા માટે અત્યાર સુધીમાં 500થી વધુ કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે। દાવેદારોના નામોથી આખરી યાદી મંજૂર કરવામાં આવશે અને ત્યાં માટે ઇલેક્શન કમિશનને મોકલાશે। કમિટીને મોકલાયા બાદ યોગ્ય અને જીતી શકે તેવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે કોંગ્રેસે નવી રણનીતિ બનાવી। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, હવે તડામાર તૈયારીઓ કોંગ્રેસ પણ કરી રહી છે। આવનારા સમયમાં ચૂંટણીઓને લઈને શું વધુ માહિતી? બિલકુલ, જે રીતે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે ઉમેદવારની પસંદગી માટેની તૈયારીઓ છે તે શરૂ કરી છે। આવતીકાલથી કોંગ્રેસ છે અમદાવાદના જે અલગ અલગ 7 ઝોન છે ત્યાં જઈને સેન્સ લેવાની પ્રક્રિયા છે તે શરૂ કરશે। 2 દિવસ સુધી એટલે કે 14 અને 15 માર્ચ બંને દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે ચાલશે, જેમાં દરેક ઝોનમાં જઈને પ્રદેશના 2 નેતાઓ છે તે સેન્સ લેવાની પ્રક્રિયા છે તે કરશે। અત્યાર સુધી અમદાવાદ શહેરની વાત કરીએ તો 500થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને ચૂંટણી લડવા માટે ફોર્મ છે તે ભર્યા છે। સાથે સાથે જે આ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે પતશે ત્યારબાદ આ જે યાદી છે નામોની તે ઇલેક્શન કમિટીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદવારના નામ છે તે જાહેર કરવામાં આવશે। જી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે કોંગ્રેસે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, આ વખતે ખાસ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સક્રિય બની છે પાર્ટી।